अध्याय 5 श्लोक 2 श्री भगवान उवाच संन्यासः कर्मयोगश्च निःश्रेयस्करावुभौ तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते। श्री भगवान बोल्या, સંન્યાસ એટલે કે સાંખ્ય યોગ અને કર્મયોગ બંને કલ્યાણ કરવાવાળા છે, પરંતુ તે બંનેમાં પણ સંન્યાસ એટલે કે કર્મ સંન્યાસ સાંખ્ય યોગ કરતાં કર્મયોગ શ્રેષ્ઠ છે. આપણે આગળના શ્લોકમાં જોયું કે અર્જુન પૂછે છે કે હે પ્રભુ, આ બંનેમાં કલ્યાણકારક મારા માટે શું છે તે કહો. એટલે પ્રભુ અહીં કર્મયોગને શ્રેષ્ઠ કહે છે. ભગવાનના સિદ્ધાંત અનુસાર સાંખ્યયોગ અને કર્મયોગનું પાલન પ્રત્યેક વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના મનુષ્યો કરી શકે છે, કારણ કે સિદ્ધાંત કોઈ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેને લીધે નથી. આ જ અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુને કર્મોનો ત્યાગ કરીને વિધિપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રચલિત પ્રણાલીને કર્મ સંન્યાસ નામથી ઓળખાવ્યો છે. પરંતુ ભગવાનના સિદ્ધાંત અનુસાર જ્ઞાન પ્રાપ્તિને માટે સાંખ્ય યોગનું પાલન પ્રત્યેક મનુષ્ય સ્વતંત્રતાથી કરી શકે છે અને તેનું પાલન કરવામાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવાની આવશ્યકતા પણ નથી. એટલા માટે ભગવાન પ્રચલિત મતનો પણ આદર કરતા હોય અને પોતાના સિદ્ધાંત અનુસાર અર્જુનના પ્રશ્નનો ઉત્તર આપે છે. સંન્યાસઃ, અહીં સંન્યાસઃ પદનો અર્થ સાંખ્ય યોગ છે. કર્મનો સ્વરૂપથી ત્યાગ નહીં. અર્જુનના પ્રશ્નનો ઉત્તર દેતા રહીને ભગવાન કર્મોના ત્યાગપૂર્વક સંન્યાસનું વિવેચન ન કરીને કર્મ કરતા રહીને જ્ઞાનને પ્રાપ્ત કરવાનો જે સાંખ્ય યોગનો માર્ગ છે તેનું વિવેચન કરે છે. તે સાંખ્ય યોગ દ્વારા મનુષ્ય પ્રત્યેક વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેમાં રહીને પ્રત્યેક પરિસ્થિતિમાં સ્વતંત્રતાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, અર્થાત પોતાનું કલ્યાણ કરી શકે છે. સાંખ્ય યોગની સાધનામાં વિવેક વિચારનું પ્રાધાન્ય રહે છે. વિવેકપૂર્વક ત્યાગ, તીવ્ર વૈરાગ્ય વિના આ સાધના ફળ નથી થતી. આ સાધનામાં સંસારની સ્વતંત્ર સત્તાનો અભાવ થઈને એકમાત્ર પરમાત્મા તત્વ ઉપર દ્રષ્ટિ રહે છે. રાગ દૂર થયા વિના સંસારની સ્વતંત્ર સત્તાનો અનુભવ થવો બહુ જ કઠિન છે. એટલા માટે ભગવાને દેહાભિમાનીઓને માટે આ સાધન ક્લેશયુક્ત બતાવ્યું છે. આ જ અધ્યાયના 6 શ્લોકમાં પણ ભગવાને કહ્યું છે કે કર્મયોગનું સાધન કર્યા વિના સંન્યાસનું સાધન થવું કઠિન છે, કેમ કે સંસારથી રાગ હટાવવાને માટે કર્મયોગ જ સુગમ ઉપાય છે. કર્મયોગશ્ચ અર્થાત માનવ માત્રમાં કર્મ કરવાનો રાગ અનાદિકાળથી ચાલી આવ્યો છે, જેને દૂર કરવાને માટે કર્મ કરવું આવશ્યક છે. ગીતાના 5મા અધ્યાયમાં પણ કહ્યું છે કે કર્મયુગ એ જ શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ તે કર્મો કયા ભાવ અને ઉદ્દેશ્યથી કેવી રીતે કરવામાં આવે જેથી કરવાનો રાગ સર્વથા દૂર થઈ જાય. એક કર્તવ્ય કર્મને કરવાની કળાને કર્મયોગ કહે છે. કર્મયોગમાં કાર્ય નાનું છે કે મોટું તેના ઉપર દ્રષ્ટિ નથી રહેતી. જે કોઈ કર્તવ્ય કર્મ સામે આવી જાય તેને નિષ્કામ ભાવથી બીજાઓના હિતને માટે કરવાનું છે. કર્મો સાથે સંબંધ વિચ્છેદ કરવાને માટે એ આવશ્યક છે કે કર્મો પોતાને માટે ન કરવામાં આવે. પોતાને માટે કર્મ ન કરવાનો અર્થ છે કર્મોના બદલામાં પોતાને માટે કંઈ પણ મેળવવાની ઈચ્છા ન હોવી. જ્યાં સુધી પોતાને માટે કંઈ પણ મેળવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી કર્મોની સાથે સંબંધ ચાલુ રહે છે. નિશ્રેયસ કરાવુભો. અર્જુનનો પ્રશ્ન હતો કે સાંખ્યયોગ અને કર્મયોગ આ બંને સાધનોમાં કયું સાધન નિશ્ચયપૂર્વક કલ્યાણ કરવાવાળું છે? ઉત્તરમાં ભગવાન કહે છે કે અર્જુન, આ બંને સાધનો નિશ્ચયપૂર્વક કલ્યાણ કરવાવાળા છે, કારણ કે બંને દ્વારા એક જ સમતાની પ્રાપ્તિ થાય છે.
આ જ અધ્યાયના 4-5મા શ્લોકમાં પણ ભગવાને આ જ વાતની પુષ્ટિ કરી છે. 13મા અધ્યાયના 24મા શ્લોકમાં પણ ભગવાને સાંખ્યયોગ અને કર્મયોગ બેઉ પરમાત્મા તત્વનો અનુભવ થવાની વાત કહી છે. એટલા માટે આ બંને પરમાત્મા તત્વની પ્રાપ્તિને સ્વતંત્ર સાધનો છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત અર્થાત એક જ સાંખ્યયોગના બે ભેદ છે. એક તો 4થા અધ્યાયના 34મા શ્લોકમાં કહેલો સાંખ્યયોગ, જેમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ છે, અને બીજા અધ્યાયના 11માંથી 33મા શ્લોક સુધી કહેલો સાંખ્યયોગ, જેમાં કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી. અહીં કર્મ સંન્યાસાત પદ બે પ્રકારના સાંખ્યયોગનું વાચક છે. કર્મયોગ વિશેષ્યતે અર્થાત આગળના શ્લોકમાં ભગવાને આ પદોની વ્યાખ્યા કરતા કહ્યું છે કે કર્મયોગી નિત્ય સંન્યાસી સમજવા યોગ્ય છે, કેમ કે તે સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે. પછી 6થા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે કર્મયોગ વિના સાંખ્યયોગનું સાધન બનવું કઠિન છે, તથા કર્મયોગી શીઘ્ર જ બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. તાત્પર્ય એ છે કે સાંખ્યયોગમાં તો કર્મયોગની આવશ્યકતા છે, પરંતુ કર્મયોગમાં સાંખ્યયોગની આવશ્યકતા નથી. એટલા માટે બંને સાધનો કલ્યાણકારક હોવા છતાં પણ ભગવાન કર્મયોગને જ શ્રેષ્ઠ બતાવે છે. અહીં આપણે જોઈ રહ્યા છીએ કે સાંખ્યયોગ ઉત્તમ છે કે કર્મયોગ ઉત્તમ છે. ભગવાન કહે છે કે કર્મ કરતી વખતે સાંખ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. એવું નથી, કારણ કે જ્યારે તમે નિશ્રેયસ કર્મ કોઈ પણ જાતના બદલાની અપેક્ષા વગર જો તમે નિશ્રેયસ કર્મ કરતા હો તો તમારે જ્ઞાનની આવશ્યકતા નથી. માત્ર કર્મયોગ દ્વારા પણ તમે શ્રેષ્ઠ બની શકો છો, પરંતુ સાંખ્યયોગની સાથે કર્મ હોવું અનિવાર્ય છે. એટલે સાંખ્યયોગ સાથે કર્મયોગની આવશ્યકતા છે. કર્મયોગી લોકસંગ્રહને માટે કર્મ કરે છે. લોકસંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુર મહર્ષિ એમ આગળ કહી ગયા છે. અર્થાત લોકસંગ્રહનું તાત્પર્ય છે નિસ્વાર્થ ભાવે લોક મર્યાદા સુરક્ષિત રાખવા માટે, લોકોને ઉન્માર્ગથી હટાવીને સન્માર્ગમાં લગાડવાને માટે કર્મો કરવા, અર્થાત કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવા. આને ગીતામાં યથાર્થ કર્મના નામથી પણ ઓળખવામાં આવ્યું છે. જે કેવળ પોતાને માટે કર્મ કરે છે તે બંધાઈ જાય છે, પરંતુ કર્મયોગી નિસ્વાર્થ ભાવથી કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરે છે. આથી તે કર્મબંધનથી સુગમતાપૂર્વક મુક્ત થઈ જાય છે. એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિ દ્વારા કરી શકાય છે, ચાહે તે કોઈ પણ વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેનો કેમ ન હોય. પરંતુ અર્જુન જે કર્મ સંન્યાસની વાત કહે છે તે એક વિશેષ પરિસ્થિતિમાં જ કરી શકાય છે. કેમ કે તત્વજ્ઞ મહાપુરુષનું મળવું, તેમનામાં પોતાની શ્રદ્ધા થવી અને તેમની પાસે જઈને નિવાસ કરવો એવી પરિસ્થિતિ દરેક મનુષ્યને પ્રાપ્ત થવી સંભવ નથી. અર્થાત આપણે એવું સમજીએ છીએ કે સાંખ્યનું જ્ઞાન જો જોઈતું હોય તો કોઈ મહાપુરુષ પાસે તેમનામાં શ્રદ્ધા રાખી તેમની નજીક બેસી તેમનું તત્વજ્ઞાન ગ્રહણ કરવું, પરંતુ આવી પરિસ્થિતિ દરેક મનુષ્યને પ્રાપ્ત થતી નથી. આથી પ્રચલિત પ્રણાલીના સાંખ્યયોગનું સાધન એક વિશેષ પરિસ્થિતિમાં જ સાધ્ય છે, જ્યારે કર્મયોગનું સાધન પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રત્યેક વ્યક્તિને માટે કોઈ પણ સ્થળે કોઈ પણ કાળે અનુકૂળ છે. એટલા માટે કર્મયોગ શ્રેષ્ઠ છે. પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ ન કરવો એ કર્મયોગ છે. યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ કર્મયોગનું પાલન કરી શકાય છે. કર્મયોગનું પાલન કરવામાં કોઈ પણ મનુષ્ય કોઈ પણ પરિસ્થિતિમાં અસમર્થ અને પરાધીન નથી, કેમ કે કર્મયોગમાં કંઈ પણ મેળવવાની ઈચ્છાનો ત્યાગ થઈ જાય છે. કંઈ ન મેળવવાની ઈચ્છા રહેવાથી કર્તવ્ય કર્મો કરવામાં અસમર્થતા અને પરાધીનતાનો અનુભવ થાય છે.
કર્તૃત્વ ભોક્તૃત્વ જ સંસાર છે. સાંખ્ય યોગી અને કર્મયોગી આ બંનેએ જ સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાનો છે. એટલા માટે બંને સાધકોએ કર્તૃત્વ અને ભોક્તૃત્વ આ બંનેને દૂર કરવાની આવશ્યકતા છે. તીવ્ર વૈરાગ્ય, તીક્ષ્ણ બુદ્ધિ અને આ ન હોવાથી કર્મયોગી બીજાઓના હિતને માટે જ બધા કર્મો કરીને ભોક્તૃત્વને દૂર કરે છે. આ રીતે સાંખ્ય યોગી કર્તૃત્વનો ત્યાગ કરીને સંસારથી મુક્ત થાય છે અને કર્મયોગી ભોક્તૃત્વનો અર્થાત કંઈ મેળવવાની ઈચ્છાનો ત્યાગ કરીને મુક્ત થાય છે. ડૉક્ટર ઉષા પટેલના જય શ્રી કૃષ્ણ.